केरो संग रे साजो मने घोड़ा कीर्तन केरो रंग से लाग्यो मने घोड़ा कीर्तन केरो रंग रे लाग्यो मैं तो लाला दी हो मैं तो लाला दी लाली केरो रंग रे माग्यो गिरलो हाथ लाग्यो मारा खटमा विराजता छे नाथ जी यमुना जी महाप्रभु जी हे मारा खटमा विराजता छे नाथ जी यमुना जी महाप्रभु जी जीवन माला वो करे कभी न मरे आओ जीवन माला वो कभी न मरे आओ जीवन माला वो करे कभी न मरे बारे बारे मानव देह परी न मरे बारे बारे मानव देह परी न मरे तेरो लख चौरासी नो मारो रे मटे मने मोहन मटे मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी हे मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा अंत समय सुनो रे हे महाविराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी
બાપુ નગરના બાપુઓ જાગ્યા બધા. વાહ ભાઈ વાહ. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠી સમાકરી જાખી રે કરું. मैं तो चितड़ू श्रीनाथ जी ने चरण धर्यू अन जीवन सफल कर्यू. मारा घटમાં બિરાજતા श्रीनाथजी यमुनाजी महाप्रभुजी. मारा घटમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી. આઠે આઠ સમયના ઠાકોરજીના એ સ્વરૂપના દર્શન લોકો કરતા હોય, પણ છતાંય આમ દર્શન કરવા જાય. ખાસ કરીને બેનો, ભાઈઓની વાત જ નથી. તમે તો બધા બરાબર, ખાલી બેનોની વાત કરું છું. આમ દર્શન કરવા જાય, આમ કથામાં જાય, કથા ભાગવતની સાંભળે, કીર્તન પૂરું થાય એટલે મહાભારત સર્જાય. કથામાં ગાય હું તો આઠે સમા કેરી જાખી રે કરું. પૂરું થાય એટલે અથ શ્રી મહાભારત કથા. તમે ભલે ને ગમે એટલું સમજાવો, બાકી આમાં કઈ યુઝ ટુ અમે એવા રીઢા થઈ ગયા છે ને, રીઢા એવા કઈ ફેર જ ન પડે. પણ નંદના ઘરે આજ આનંદની હેલી ચડી છે. નંદ બાબા તો એટલા ખુશ થઈ ગયા છે કે આજ ગાયોના દાન આપી રહ્યા છે. અને કેવી ગાયો? દૂધ આપતી સારી સારી ગાયોના દાન નંદ બાબા કરી રહ્યા છે. ઘણીવાર ગાયોનું દાન તો આપણે કરતા હોય, પણ એ તો પેલી ચાંદીની ગાય આપી દે. ચાંદીની ઈ દૂધે ન આપે ને ખાય નહીં. પોપટ ભૂખ્યો હોય નહીં, પોપટ તરસ્યો હોય નહીં. ગૌદાન કર્યું કે ગૌદાન કર્યું. અને કેટલી ગાયો નંદ બાબાના ઘરે તો કેટલી ગાયો છે. 9 લાખ દેનું નંદના ઘરે દૂજે. તે એક બ્રાહ્મણને દાન આપ્યું હતું. 25-30 ગાયો એક સાથે આપી. અને પાછી ગાયો એમને નથી આપી, શણગારીને આપી છે. ઉપર હીરા મોતી માણેક સિંગડા ઉપર, પાછળ કોટ ઉપર, રેશમી કપડા ઉપર ખૂબ સરસ રીતે એ તૈયાર કરીને ગાયોના દાન આપ્યા. અને બ્રાહ્મણ દેવતા લઈ ગયા ઘરે. હવે આ બ્રાહ્મણ એનું ઘર બિચારાનું નાનું, બહુ વિશુદ્ધ પ્રેમ એનો, પણ લઈ ગયા ઘરે. જેવા ઘરે ગયા, ગોરાણીમાં પાણી ભરવા ગયેલા અને ગોર દાદા એકલા. અને એને જોયું ઘરમાં કોઈ છે નહીં, આટલી બધી ગાયો. અને પછી તો થોડીક બેડરૂમમાં લઈ ગયા, 2-3 ત્યાં બાંધી, બીજો રૂમ હતો સ્ટોર રૂમ, ત્યાં 2-3 બાંધી, 2-3 રસોડામાં બાંધી, પાણીયારે 1-2 બાંધી, બાર ઓસરીમાં 1-2 બાંધી, અને ફળિયામાં 1-2, બીજી બધી શેરીમાં એમને મૂકી દીધી. આપણી જ છે ને, અહીંયા કોણ લઈ જવાનું છે? એમાં એ બ્રાહ્મણી સ્ત્રી પાણી ભરીને આવ્યા. એને જોયું કે અરે મારા શેરીમાં આટલી બધી સરસ ગાયો સજાવેલી, અને ખુશ થઈ ગયા. જે લાવ્યું બહુ સારું કર્યું. આવી દૂધવાળી ગાયો, રુષ્ટ પુષ્ટ ગાયો, એકદમ ખુશ થઈ ગયા. જેવા ઘરની અંદર પ્રવેશ કર્યો, અંદર જુએ તો અંદર ગાયો, પાણીયારે બેડરૂમ મૂકવા જઈએ તો ત્યાં ગાયો, બેડરૂમમાં જુએ, બાજુના સ્ટોર રૂમમાં જુએ,
બધી જગ્યાએ ગાયો જોઈએ. પૂછી કરીએ આ ગાયો આવી ક્યાંથી? ત્યાં તો ગુરુ બાપા હાથમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા આવ્યા. પૂછ્યું કે આ બધી ગાયો? તો કહે દેવી આ બધી ગાયો નંદ કે આનંદ ભયો, હાથી દિયો, ઘોડા દિયો, ગૈયા ભી દિયો. ઓ તો એને આપી આ બધી આપડી છે? તો બોલે હા. તો બીજા કોને? હું સવારનો ત્યાં હતો, નંદ બાબા ખુશ થઈ ગયા, એને આ બધી ગાયો આપી છે. અને ગોરાણી માનો મગજ ગયો. અરે આપનારા તો આપી દે, પણ લેનારા એ વિચાર કરવો જોઈએ ને. આટલી બધી ગાયોને ખવડાવીશું શું? રાત્રિના સમય કોઈ મહેમાન રોકાય ના તોય વિચાર કરવો પડે છે, ને એમાંય ચોમાસું હોય, ઉપરથી પાણી ચૂએ છે. એમ થાય કે જલ્દી મહેમાન જતો રહે તો સારું, એના બદલે આટલી બધી ગાયોને તમે લાવ્યા. આ શ્રાવણ મહિનો વરસાદના સરવડા પડે છે, આટલી બધી ગાયો લવાતી હશે. ગોર મહારાજ વિચાર કરે, બાપરે ભૂલ તો થઈ ગઈ છે, હવે શું કરું? નંદના ઘરે તો આનંદ ભયો, પણ મારા ઘરે મહાભારત થશે. ગોર મહારાજ વિચાર કરે હવે શું કરું? પણ બહુ બુદ્ધિશાળી એટલે બુદ્ધિનો ઉપયોગ કર્યો. આને કહ્યું કે સાંભળો દેવી, આ બધી ગાયો કઈ આપણે અહીંયા થોડી રાખવાની છે, તો આપણે તો ખાલી એક જ રાખવાની છે, બાકીની બીજી બધી તારા ભાઈના ઘરે મોકલાવી દેવાની છે. હા હવે બરાબર, જિંદગીમાં પહેલી વાર સારું કામ કર્યું છે. અને સાંભળો, હજુ લાઈનમાં ઉભા રહેજો, બીજી આપે તો હજુ લેતા આવજો. એક ભાઈ રાણીપ્રે છે ત્યાં મોકલીશું, બીજો શાહીબાગ રહે છે ત્યાં મોકલીશું, એક ભાઈને ફાર્મ હાઉસ છે ત્યાં મોકલી દઈશું. આનંદ કિલ્લોલ પૂરા વૃંદાવન ની અંદર થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની આઠમ અને નોમના દિવસે આ આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. જીવનમાં પણ મારા અને તમારા જીવનમાં અષ્ટમી આવે, ગોકુલાષ્ટમી આવે. શ્રાવણ એટલે શ્રવણ કરતા 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 એક ભૂમિકા એવી બની જાય કે કૃષ્ણને પ્રગટ થવાનું મન થઈ જાય. કેલેન્ડરમાં તો ખબર નહીં ક્યારે આવે, નહીં ક્યારે જતી રહે, પણ એકવાર કથા શ્રવણ કરતા 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 અંદર હૃદયની ભૂમિકા એવી બની જાય કે એકવાર કનૈયો આવે પછી એને જોવાનું મન ન થાય. સતત આનંદ 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 છે, અને કનૈયો આવે ને પછી તો આનંદ હી આનંદ જોવાય, પછી એમાં બીજું કઈ ન હોય. નંદના ઘરે ખૂબ સરસ રીતે પારણું શણગાર્યું છે, એના અંદર લાલાને પોઢાડ્યો છે, અને યશોદામાં ખૂબ સરસ મજાના હિંચકાઓ ગાઈ રહી છે. ગોપાંગનાઓ આવી મોતીના થાળ લઈ લઈને મોતીના થાળથી એને વધાવી રહી છે. સરસ મજાના ચોકપુરિયા છે, અને આજ ગોપાંગનાઓ હિંચકો ગાઈ રહી છે. હરીને હિંચકો વાલો રે સખી ઝુલાવા